ભરૂચના પુષ્પબાગ પાસે જર્જરિત બંધ મકાનનો કેટલોક ભાગ અચાનક ધરાશાયી થતાં તેનો કાટમાળ બાજુના મકાનમાં પડ્યો હતો। તે સમયે આ મકાનમાં ભાડે એકલા જ રહેતા અને રસોઈ બનાવી રહેલા ભીખીબેન પર પડતા માથાના ભાગે ઈજા થઈ હતી। બનાવના પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને 108 તેમજ ફાયર બ્રિગેડમાં જાણ કરતા બંને વિભાગના કર્મીઓ દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્ત ભીખીબેનને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડ દ્વારા બેરિકેડ કરી સુરક્ષા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બનાવ સંદર્ભે સ્થાનિક વીણાબેને જણાવ્યું હતું કે આ મકાન જર્જરિત હોવા બાબતે જાણ કરવામાં આવી હતી તેમજ પાલિકા દ્વારા પણ કામગીરી હાથ ધરાઈ હતી, પણ ભાડૂત અને મકાન માલિક વચ્ચેના વિવાદથી પંચનામું કરવામાં વિલંબ થતાં કામગીરી મુલતવી રહી હતી। તો આવા જોખમી મકાનોની કામગીરી પાલિકા સત્વરે કરે તે આવશ્યક છે। પાલિકા શહેરમાં જોખમી ઇમારતો અંગે નોટિસ પાઠવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરે તો આવા બનાવો અટકાવી શકાય તેમ લાગે છે। તુલસીધામ નારાયણ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે અને બહુ વાગ્યું છે, ઇન્જરી બહુ બધી છે। અત્યારે એમના ઘરવાળા અને જમાઈ આવ્યા હતા, એમને મેં પૂછતાછ કરી તો એમને કહ્યું કે હવે આ બહુ વાગ્યું છે તે દવા દારૂના પૈસા કોણ આપશે? તો સરકાર વહીવટી તંત્ર પર જરાક ધ્યાન દોરાવજો। અમારા મારફતે આ એક નમ્ર વિનંતી કરું છું કે ગરીબ બાઈ છે તો એને દવાખાનાનો જે પણ કંઈ ખર્ચ થાય તે અપાવવા નમ્ર વિનંતી છે મારી। અસ્તુ।